હેલો ફ્રેન્ડ, તો આજે આપણે જવાનું છે દરિયામાં માછલા મારવા. આપણે હાલ્યા જઈએ છીએ અટાણે દરિયાની અંદર. અટાણે પાણી અહીંયાથી હારી ગયેલું છે. આગળ પરવીણ જાય છે ને હાવજ પાછળ હાલો આવે છે ટ્રીપ લઈને. એક ટ્રીપ લઈને પરવીણ આગળ જાય છે વેડીને લઈને. આ જગ્ગો છે અને પાણીનું કેન્યું ને એવું લઈને જાય છે. હાલ્યા જાય છે ને ગારો બહુ છે. તો આ જુઓ, હું જાઉં છું પાણીની કેન અને સામાનની થેલીઓ અને ગારામાં હાલો જાઉં. આ શું? આ તો જેલીફિશ જો મરી ગયેલી છે, પણ જેલીફિશ હોય તને જોવા મળે છે. આપણે આ દરિયા જવો તમે કેવી હોય છે. તો ફાઇનલ આપણે પોગી ગયા છીએ વેણની કાંઠે ને પરવીણ ને હાવજ ને ટ્યુબ બાંધે છે. ટ્યુબમાં પંચર પડી ગયો દવા પી જાય છે બહુ. તો આ ગમે એમ કરીને આગળ આપણે પોગી જાઉં. એટલે આ બાજુ જવાનું છે. બહુ આઘું નથી, હજી પાણી ઓછું છે, આવે છે. ફાઇનલી મિત્રો આપણે વેણ વટી ગયા છે અને હવે તાગું આવી ગયું છે. તો આ પરવીણ ને હાવજ જગવન ટ્યુબ લઈને જાય છે. તાગું તો આવી ગયું છે. અહીંયા જવાનું છે આપણે આમ થોડુંક આઘું. ગારો બહુ છે પણ હાલ્યા જાય છે એવડું થોડું ને વેણ વટી ગયા છે. હવે તાગું આવી ગયું છે. જુઓ, તો આપણે વેણ વટી ગયા છીએ. વેણ વેઠા પછી કંઈક આવતી આવું આવે છે. આ બધું ખાલી છે. આ જગવન પરવીણ ને અંદર દેખાય છે. ત્યાં અહીંયા બધી પાણી આવી જાય. આગળ હજી દેખાય છે ને બેકડું. આપણે આ બેકડે નહીં પણ હજી અને પાછળ એક ધાર છે. આપણે ત્યાં જવાનું છે. તો આપણે હવે માંડ કરીને જોવા ગારો વટીને પછી આ તવેરુમાં પગ્યા છીએ. જો એ તો ઘણું આઘું છે. આપણે તવેરુમાં પહોંચી ગયા છે. બને રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ છે તવેરું ને આપણે તવેરમાંથી હાલીને જવાનું છે. આમાંય બહુ ગારો છે. તો આપણે હાલ્યા જઈએ છીએ ગારામાં. આમાં કઈ રસ્તો બસતો હોય નહીં. આપણે આમાં જવાનું હોય. જ્યાં લાગ્યા નથી હાલે એવું હોય નથી હાલે રાખવાનું. ગારો બહુ છે ને આપણે જવાનું છે આમ ટેકરીએ. ટેકરી બતાતી નથી. તો આમાં હવે આવી ગયો છે પાણાવાળો રસ્તો. હાલા જઈએ આપણે હળવું. કેમ કે આમાં ચપલા પહેરવાનું ને એવું કાંઈ હોય નહીં. ચપ્પલ પહેરીએ ને તો તૂટી જાય, ગારામાં ફસાઈ જાય. એટલે આમાં ચપ્પલા વગેરે જવાનું હોય ને ધ્યાન રાખવું પડે, કાદા ન વાગી જાય. અને તમે જુઓ અહીંયા તવીરું પણ સોંપેલી છે કોથળિયામાં. જો આમાં સા લાગ્યો અને લાગટ તવીરું સોંપેલી છે કોથળિયામાં. જે બહાર છે ને સોંપવાની છે. દરિયો આગળ ન જાય અને દરિયાને અટકાવવા માટે તવેરનું સોપાણ કરે. એટલે આમાં બધી જ્યાં લાગે ને તવેરું સોંપેલી છે. બધી જે કોથળિયામાં નાખીને સોંપેલી છે. તો હવે કઈ હળ પૂછતી નથી. આપણે આમાં જવાનું ક્યાંથી છે આગળ. રસ્તો કાંઈ જડતો નથી. આપણે જાય છે ગારામાં આગળ હાલ્યા જાય છે. હજી પરવીણ ને જગવાની તો આમ પાછળ રહી ગયા છે. એ ઝાડ મંડવે છે ના. ને હું મારા પાસે બધો સામાન છે તો મૂકવા જાઉં છું. હજી બધો કાંઠે અહીંયા બેકડું છે ને ત્યાં. હા જો અમારે હાવજ છે. હાવજ તો હાવજ જ છે. પાણીનું કેન્યું 20 લીટર પાણીનું કેન્યું ઉપાડી લાવ્યો છે ને અહીંયા સાંજે મૂકી દીધી. જુઓ, હું પણ બધી વસ્તુ અહીંયા મૂકી દઉં છું અહીંયા. તો આપણે અહીંયા રહેવાનું છે આ ટેકરિયા ને જાય છે આપણે હુબા ઉસાડવા. હુબા કેવા હોય એટલે આગળ હું તમને બતાવું કે હુબા કેવા હોય. તો ફ્રેન્ડ જુઓ, આ છે ને આ છે હુબા. આને સાકુથી ઉસાડવા પડે. આપણે એને એકવાર અડી લઈ પછી ઉછળે નહીં. સાકુથી ઉસાડવા પડે આને. અને હાથે ગમે એટલી મહેનત કરો પણ ઉછળે નહીં.
જો તો આવા હોય છે ફૂબા કંઈક. આનાથી માછલા, કસલા અને ઝીંગા ટીટમ દોરવાના હોય. તો ફાઇનલી સમય થઈ ગયો છે ઝાડ જોવા જવાનો. તો આપણે ઝાડ જોવા જવાના છે એટલે ફોન હારે લઈ જવાય નહીં, એટલે ફોન મૂકીને જઈએ છીએ ઝાડ જોવા. હમણાં ઝાડ ઉપાડીને આવીએ એટલે તમને બતાવું છું કે કેટલા માછલા આવ્યા છે. ત્યાં સુધી વિડીયોમાં બને રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે ઝાડ લઈને આવી ગયા છીએ. જો આ આવેલું શાક છે, તમે જુઓ હોંડિયા. આ છે શેળવો. આ જુઓ તમે, માછલા છે, હોંઠિયા છે. આ વેડીમાં પણ છે જુઓ. તો આ છે કસલા, આપણે હાથે પકડેલા છે. જુઓ તમે કેટલા બધા છે.